આજનો આ પ્રોગ્રામ જોઈને મને મારી સ્કૂલની યાદો તાજી થઈ. લગભગ 15થી 20 વર્ષ થયા સ્કૂલ છોડ્યાને, અને ઘણો સમય પછી આવો કોઈ ફંક્શન અટેન્ડ કર્યો. સમીરભાઈ મારા ઘણા સારા મિત્ર છે, જેમની સાથે હું લગભગ 5 વર્ષથી જોડાયેલો છું. અને ઘણી વખત એમને મને આમંત્રણ આપ્યું, પણ બીજી શિડ્યુલના કારણે આવી ના શક્યો. તો મને ખરેખર અફસોસ થાય છે, અને હું માફી પણ માગું છું સમીરભાઈ કે આવી ના શક્યો. મને તાજુબ એ થાય છે કે લિટલ ફ્લાવર સ્કૂલ એમ તો વેલ નોન છે, જાણીતી છે, અને એક બિલ્ડિંગ આપણે જોઈએ એનું સ્ટ્રક્ચર જોઈએ તો બીજી સ્કૂલોના કમ્પેરિઝનમાં એટલું મોટું નથી. પણ જે ક્વોલિટી સમીરભાઈ અને એમની ટીમ એજ્યુકેશનમાં આપે છે એ જોઈને ખરેખર એમને તાલીઓથી વધાવી દેવા જોઈએ સમીરભાઈ. અને એમના ટીચર્સની મહેનત, ડેડિકેશન હું જોઈ રહેલો છું, અને સમીરભાઈ સાથે ઘણી વખત ડિસ્કશન પણ થાય છે. આપણા મહાનુભાવો અહીંયા બેઠા છે, તો એમને એવી રિક્વેસ્ટ કરીશ કે સંસ્થાને ખરેખર તમારા સપોર્ટની જરૂર છે. જો સપોર્ટ કરશો તો સંસ્થા ઘણી આગળ વધશે. કારણ કે લગભગ બધા લોકો અહીંયા બેઠા તે જાણતા હશે સ્કૂલ વિશે, અને એમની મહેનત વિશે પણ જાણતા હશે. કારણ કે ત્યાંથી ભણીને જે બીજી સ્કૂલમાં જાય છે, આ સ્કૂલમાંથી 8મા ધોરણ સુધી જ છે, ત્યાંથી ભણીને જે આગળ જાય છે એ છોકરાઓને પાછળ જોવું નથી પડતું. હજુ સુધી જે મારો અનુભવ છે એમને પાછળ જોવું નથી પડતું. જે પણ સ્કૂલમાં જાય છે ત્યાં જઈને એ લોકોનું પરફોર્મન્સ ઘણું સારું હોય છે, અને ત્યાંના ટીચર્સો ઓછી મહેનત કરવી પડે. એટલે સમીરભાઈ હીરા ઘસીને તૈયાર કરે છે, અને એ બીજી સ્કૂલમાં જાય છે, અને એમની એવી ઈચ્છા છે કે એ એમની સંસ્થાને ઇંગ્લિશ મીડિયમમાં પણ કન્વર્ટ કરે. પણ આજે આપણને ખબર છે કે એજ્યુકેશનમાં પણ આપણે કોઈ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય કે સંસ્થાને આગળ વધારવી હોય તો ઘણા બધા રિસોર્સિસની જરૂર પડે. તો હું મહાનુભાવોને રિક્વેસ્ટ કરું છું કે સંસ્થાની સાથે આવી સપોર્ટ કરી અને સંસ્થાને જે સમીરભાઈના સપના છે